હા પ્રણલા બોલ. મને 5000 રૂપિયા આપો ને મારે પાર્લર જવું છે. પાર્લર શું કરવા જવું તારે? મારે વાળ સીધા કરાવવા જવું છે. તમે અહીં વાળ સીધા કરવા માટે પાર્લર જવાની જરૂર છે ભોંડી. ઘરે કરી નાખ ને. અલે પડો ઘરે ના થાય, પાર્લર જવું પડે એના માટે. અલી ભોંડી ત્યાં ઘરે રહીને મારા આખા ઘરના સીધા કરી નાખ્યા, તારા વાળ સીધા ના થાય? ખોટા ખોટા ખર્ચા કરવાના. કેમ આવું નવું જ બોલતા હો? ખોટા ખર્ચા કરવા જાય અહીંયા પાર્લરમાં ભોંડી. તમે આટલું બધું શું વિચારો હો? પર હું એવું વિચારું છું કે આ માલ મિલકત દોલત શોહરત બધું મેલીને ચેક નાહી જવું. તમારો વિચાર તો સારો છે, પણ પેલા આ બધું વસાવો તો ખરા. એટલે હું એ પછી જ જઈશ. આ બધું વસાઈ લો ને પછી. મસાલો પેલા ખબર પડે કેવી રીતે વસાવાય. દોસ્તો, આ મારા ઘરની લક્ષ્મી છે, મતલબ કે મારી પત્ની છે. આ આવી પછી અમે લખપતિ થયા, નહીં તો પહેલા અમે કરોડપતિ હતા. આ ખર્ચા જેટલા તમારે આવી જશે લક્ષ્મી. તું નવરી હોય ત્યાં શું કરે? મારો ફોન ચાર્જિંગમાં મૂકું છું. અને તું નવરી ચાને પડે? મારા ફોનની બેટરી પૂરી થઈ જાય તાણે. આખો દાડો જ કરે તું મોબાઈલ નો. હા શું તાણે? આઈ ગયા તમે? હો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે તમારામાં લોહીની બહુ કમી છે, પણ તું ચિંતા ના કરતી. મેં તારું નામ નહીં દીધું, મેં એવું કીધું ડોક્ટરને કે મારા ઘરમાં મસરિયા બહુ છે. તારું નામ તો ના જ દેવાય ને. મારે દેવાય? હે ભાવેશ, હા બોલ. આમ તો તમે ઉપવાસ નહીં કરતા, હા, પણ આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કેમ કર્યો? એમાં એવું છે ને બકા કે શ્રાવણ માસમાં હું ઉપવાસ કરું ને તો મારી આવનારી પેઢીને હારી વહુ મળે. કારણ કે મને તો નહીં મળી, મારી આવનારી પેઢી તો ના પસ્તાય. તમે બધું મારું જ વાત કાઢતા હોય. વાક નહીં કાઢ્યો બકા, એ તો ભોગવે એને ખબર પડે. શું? આપણા પાડોશી રમીલાબેન હે ને, એ 3 દિવસથી ડિપ્રેશનમાં જતા રહ્યા. હાય હાય, આ રમીલાબેન ગાડા ના કહેવાય. આવી રીતે 3 છોકરાને મૂકીને જતું રહેવાય છે. એ મારા બાપ ત્રાસ ડિપ્રેશન. એટલે પણ તું રવા દે, હું એકલો જઈને ખબર કાઢી આવું. મેં તું જતા રહ્યો. અરે તમે ચિંતા ના કરશો, એ તો હું ડિલિવરી કરાવી દઈશ. તમે જ્યાં ડોક્ટર હો તે ડિલિવરી કરાવશો, કોકના બૈરાની જિંદગી બગાડી નાખશો. અલે અમારા બાપ કપડાની ડિલિવરી કરવાની વાત છે. જાણે તા ડબડો યાદ કરતી હોય, સાની માની કામ કરને જે કરતી હોય. પણ ચોક પડે ને મને. પણ તારે છે મારી સંગત વાત કરવાની, હું જેને કહું એ સમજે બહુ હે. ચોક પાડવાના બધામાં આવી જ જવું તારે બસ. વૈશાલી, હું તમને એક સવાલ પૂછું, એને જવાબ આપો. હા પૂછો. ગણિત, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણે બહાર ફરવા ગયા છે, ત્રણનો એક્સિડન્ટ થઈ જાય તો અંગ્રેજીમાં કહે હેલ્પ મી, ગુજરાતી કહે બચાવો બચાવો, ગણિતમાં શું કહેવાય? ગણિતમાં શું કહેવાય? નથી આવતો? નહીં ખબર નથી. મિત્રો, જો તમને ખબર હોય તો તમે જવાબ કોમેન્ટ કરીને બતાવો કે ગણિતમાં શું કહેવાય.